હેલો નમસ્તે નમસ્કાર વેલકમ ટુ સ્ટડી ટેલર ધ હાર્દિક તમારા બધાનું અહીંયા ખૂબ જ સ્વાગત છે। આજથી આપણે આ ચેનલની અંદર એક નવી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ। આ સિરીઝની અંદર આપણે ઇન્ડિયન પોલિટીની ચર્ચા કરીશું। ઇન્ડિયન પોલિટી એટલે કે ભારતનું રાજ્ય વ્યવસ્થા એટલે કે જેને આપણે સરળ ભાષામાં ભારતનું બંધારણ જે બધા લોકો વાંચતા હોય છે તો ભારતનું બંધારણ અને ભારતની જે રાજ્ય વ્યવસ્થા જે છે તેને ઇંગ્લિશમાં ઇન્ડિયન પોલિટી કહેવાય છે। તો તેના વિશે હવેની આ જે સિરીઝ છે તેની અંદર આપણે ચર્ચા કરીશું કે ઇન્ડિયન પોલિટીની અંદર કઈ કઈ વસ્તુઓ છે। ભારતમાં આખા ભારતની અંદર જે સૌથી સર્વોચ્ચ પરીક્ષા ગણાય છે તે છે યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, બરાબર। તો આની જે તૈયારી કરતા હોય તે લોકોને પ્રિફર કરવામાં આવે છે કે તેઓ બંધારણ વાંચવા માટે અથવા તો ઇન્ડિયન પોલિટી વાંચવા માટે કઈ બુક રીડ કરે, તો તેઓને એવું કહેવામાં આવે છે કે તેઓ એમ લક્ષ્મીકાંત પ્રકાશનની લક્ષ્મીકાંત નામના જે લેખક છે તેમનું જે ભારતનું બંધારણ અને રાજ્યતંત્ર અથવા તો ઇન્ડિયન પોલિટી રીડ કરે એટલે કે તેનું વાંચન કરે। તો આપણે આજે એમ લક્ષ્મીકાંતની જે ઇન્ડિયન પોલિટીની જે બુક જે છે આનું તે એનાલિસિસ જોઈશું। કોની અંદર? ગુજરાતીની અંદર, ગુજરાતી ભાષાની અંદર, આપણી પોતાની સાદી દેશી ભાષાની અંદર એટલે કે વર્નાક્યુલર લેંગ્વેજની અંદર, ગુજરાતીની અંદર હું તમને આજે ઇન્ડિયન પોલિટી એટલે કે ભારતનું જે બંધારણ જે છે, ભારતનું બંધારણ અને ભારતની રાજ્ય વ્યવસ્થા તે આ બુકની અંદર જે જ બધી વસ્તુ ઇંગ્લિશમાં આપેલી છે તે જ બધી વસ્તુ હું તમને ગુજરાતીની અંદર શીખવાડીશ કે જે આવનારી બધી જ પરીક્ષાઓની અંદર ઉપયોગી થશે। જીપીએસસી, યુપીએસસી અથવા તમે કોઈ પણ પ્રકારની પરીક્ષાની તૈયારી કરતા હોય તો તેની અંદર જનરલી બંધારણના એક બે ક્વેશ્ચન તો આવતા જ હોય છે, બરાબર। તો આ બધી પરીક્ષાઓ માટે તમને ઉપયોગી થશે અને ખાસ કરીને તો જીપીએસસી ક્લાસ 1-2માં તો ઘણા બધા પ્રશ્નો આની અંદરથી પૂછાતા હોય છે અને જીપીએસસી ક્લાસ 1-2 અથવા જીપીએસસી લેવલની અમુક જે મુખ્ય પરીક્ષા હોય એટલે કે મેઇન્સ પરીક્ષા એટલે કે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા કે જેની અંદર લેખન કાર્ય કરવાનું હોય, લખવાનું હોય, આન્સર રાઇટ ડાઉન કરવાનો હોય, તો તેની અંદર તો આની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે। તો આ બધી વસ્તુ તમે સરળતાથી સમજી શકો તેની માટે આપણે આ વિડીયો સિરીઝ શરૂ કરી છે। તો આપણે આજે આ ઇન્ડિયન પોલિટી એમ લક્ષ્મીકાંતનું જે પ્રથમ ચેપ્ટર છે તેની શરૂઆત કરીએ। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। સૌથી પહેલાં આપણે ભારતીય બંધારણનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જોઈશું। હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એટલે કે જો હવે તમને ખબર હશે કે ભારતનું જે બંધારણ જે છે એ 1949ની અંદર તૈયાર થઈ ગયું હતું। ક્યારે? 1949, 1949માં તૈયાર થઈ ગયું હતું અને 1950ની અંદર લાગુ થઈ ગયું હતું, બરાબર। તો 1950ની અંદર લાગુ થઈ ગયું તો એવું નથી કે બરાબર આ બંધારણ તૈયાર જ હતું અને તાત્કાલિક લાગુ કરી દીધું, બરાબર। આ બનવા માટે ઘણો બધો લાંબો સમય લાગેલો હતો। તમને ખબર જ હશે કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગેલો હતો, પરંતુ આ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અંદર પણ તૈયાર થઈ ગયું હતું। પણ તેની પાછળ પણ અમુક પ્રકારના ઇતિહાસના અનુભવો તેની સાથે સંબંધિત છે। ઇતિહાસના જે અનુભવો હતા, ઇતિહાસની અંદરથી આપણે જે કંઈ શીખેલા હતા, બંધારણના જે રચનાકારો હતા, બંધારણના જે આર્કિટેક્ટ હતા, ખાસ કરીને બાબા સાહેબ આંબેડકરને આ બધા જે લોકો જે છે તો તેમને ઇતિહાસની અંદરથી જે કંઈ શીખેલા હતા તેના આધારે તો તે બંધારણનું નિર્માણ થઈ શકે। એટલે ઇતિહાસ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે। તો ભારતના બંધારણની રચનાની અંદર પણ તેનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એટલે કે ઇતિહાસની અંદર કઈ કઈ વસ્તુઓ બની ગઈ હતી કે જેના કારણે ભારતનું બંધારણ હાલમાં આવું છે, તો તે બધાની વસ્તુ આપણે જાણવી જરૂરી છે, બરાબર। તો ઇતિહાસ જ તે આપણને, કારણ કે અને આમ પણ बाबा साहेब खूब सुंदर बात कहेली है कि जो इंसान अपना इतिहास नहीं जानता वह कभी भी अपना इतिहास नहीं बना सकता। एटले कि इफ यू डोंट नो योर हिस्ट्री यू कांट क्रिएट योर हिस्ट्री, बराबर। एटले कि आपणे इतिहास तो जाणવો खूब ज जरूरी है। तो एवी रीते आपणे बंधारणनी शरूआत करी रह्या छीए तो बंधारणनुं पण हिस्टोरिकल बेकग्राउंड एटले कि कया प्रकारनी परिस्थिति हती ते बधी वस्तु जाणवी खूब जरूरी बनी जाय छे। तो आपणे बंधारणनुं हिस्टोरिकल बेकग्राउंड छे तो सौथी पहेला कहे छे ध ब्रिटिश केम टू इंडिया इन 1600 एज ट्रेडर्स। ट्रेडर्स एटले कि સૌથી પહેલાં તો બ્રિટિશ અંગ્રેજો ભારતની અંદર સૌ પ્રથમ ક્યારે આવ્યા? તો બધાને ખબર હશે 1600 ઈસવીસન 1600ની સાલમાં તેઓ ભારતની અંદર આવ્યા। કઈ રીતે? તો કે ટ્રેડર્સ એટલે કે વેપારી બનીને આવ્યા હતા। ડાયરેક્ટ જ તેઓ ભારત ઉપર શાસન નતા કરતા, પહેલાં તો તેઓ ટ્રેડર્સ હતા એટલે કે વેપારીઓ હતા, ટ્રેડર્સ, બરાબર। ઇન ધ ફોર્મ ઓફ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને એનું નામ શું હતું? EIC એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600ની અંદર આવ્યા। આ બધી વસ્તુ હિસ્ટ્રીનો ભાગ થઈ ગયો છે। વિચ હેડ એન એક્સક્લુઝિવ રાઇટ ઓફ ટ્રેડિંગ। ભારતની અંદર પહેલાં તેમને માત્ર શેનો બિઝનેસ એટલે કે વેપાર એટલે કે ટ્રેડિંગ કરવાનો તે અધિકાર હતો। તો અમેરિકા નહીં પરંતુ બ્રિટનની અંદરથી તેઓ આવેલા હતા। બ્રિટન અથવા તો UK એટલે કે યુનાઇટેડ કિંગડમ ત્યાંથી તેઓ આવેલા હતા, બરાબર। આપણે હંમેશા એવું કહેતા હોઈએ છીએ અંગ્રેજો, બરાબર, પરંતુ અંગ્રેજો કયા દેશમાંથી આવેલા હતા? તો અંગ્રેજો બ્રિટન દેશમાંથી આવેલા હતા। તો શું બ્રિટન એવી પહેલી પ્રજા છે કે જે ભારતમાં વેપાર કરવા માટે આવેલી હતી? તો જવાબ છે ના, બ્રિટન એવી પહેલી પ્રજા નથી। એની પહેલાં પણ ઘણા બધા આવી ગયા હતા। 1498ની અંદર પોર્ટુગીઝો આવી ગયા હતા, ફ્રેન્ચ લોકો આવી ગયેલા હતા, ડચ લોકો આવી ગયેલા હતા, ઘણા બધા લોકો આવી ગયેલા હતા, બરાબર। આની પહેલાં પણ મૌર્ય સામ્રાજ્ય જ્યારે ભારતની અંદર હતું, બરાબર, ત્યારે
આ જે ગ્રીક લોકો છે તે પણ ભારતની અંદર સિકંદરે ભારત ઉપર ચડાઈ કરેલી હતી. તો આ બધી વસ્તુ છે એટલે કે કંઈ બ્રિટનના લોકો જે છે અંગ્રેજો એ પહેલી વાર આવેલા હતા નહીં એવું સેન્ટેન્સ આવે તો ખોટું પડી જશે. બ્રિટન કંઈ પહેલી વાર આવી ગયું નહોતું. તો શું હતું, બ્રિટનની અંદર એક કંપનીની સ્થાપના થઈ. કેવી? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ભારતની અંદર વેપાર કરવા માટે બ્રિટનમાં એક કંપનીની સ્થાપના થઈ. કઈ જગ્યાએ? બ્રિટનમાં. કે ભારતમાં એક કંપનીની સ્થાપના નથી કરી, તો બ્રિટનની અંદર સ્થાપના થઈ. તો બ્રિટનની અંદર કંપનીની સ્થાપના થઈ અને તેમને ભારતની અંદર વેપાર કરવા માટે આવવું હતું. તો તેમને કોઈકની પરમિશન લેવાની જરૂર પડે. કોની જરૂર પડે? તો બ્રિટનની અંદર જે રાજા અથવા રાણી અથવા જે વડાપ્રધાન અથવા જે રાષ્ટ્રપતિ તે સમયે જે કોઈ પણ વસ્તુ હોય તેની પરમિશન લેવાની જરૂર પડે. તો બ્રિટનની અંદર તે સમયે ત્યાંના ક્વીન હતા. ક્વીન એટલે કે ત્યાંના રાણી હતા. તેની પરમિશન લેવાની જરૂર પડે. ત્યાંના રાણી કોણ હતા? ક્વીન એલિઝાબેથ ફર્સ્ટ. એલિઝાબેથ પ્રથમ નામના રાણી હતા. એટલે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે લોકો હતા તેમને તેમની પાસે જઈ અને પરમિશન લીધી. તો ક્વીન એલિઝાબેથે તેમને પરમિશન આપી દીધી કે સારું જાઓ, મોજ કરો અને ભારતની અંદર જઈ અને વેપાર કરજો અને બહુ સારી એવી પ્રગતિ કરજો. એમને એમ કીધું કે કહી દીધું હશે કે મારા આશીર્વાદ તમારી હારે છે, કેવી રીતે કહી દીધું હશે અને પરમિશન આપી દીધી. તો પછી તેઓ આવી ગયા. તો ભારતની અંદર જ્યારે તેઓ 1600માં આવ્યા ત્યારે તેમની પાસે માત્ર વેપાર કરવાની સત્તા હતી. પરંતુ 1765ની અંદર ઇન 1765 1765ની અંદર શું થયું તે આપણે જાણવું જરૂરી છે. તો એની પહેલાં એ જાણવું જરૂરી છે કે 1764માં શું થયું. 1764ની અંદર બક્સરનું યુદ્ધ થયું હતું. કોનું? બક્સરનું યુદ્ધ. તો બક્સરનું યુદ્ધ થયું હતું તેમાં અંગ્રેજોની જીત થઈ હતી. બરાબર. એની પહેલાં પ્લાસીનું યુદ્ધ થયું હતું. પ્લાસીના યુદ્ધની અંદર પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું તે ખબર હોવી જોઈએ. 1757માં. તેમાં પણ અંગ્રેજોની જીત થઈ હતી. અને એની પછી 1764ની અંદર બક્સરનું યુદ્ધ થયું. તેની અંદર પણ અંગ્રેજોની જીત થઈ હતી. અને એના કારણે 1765ની અંદર ટ્રીટી ઓફ અલ્હાબાદ સાઇન થઈ હતી. ટ્રીટી ઓફ અલ્હાબાદ. અને આની અંદર 1764માં બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ એક સાથે 3 રાજાઓને હરાવી દીધા હતા. તો બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી. અને આના કારણે જે મુગલ બાદશાહ જે શાહ આલમ બીજો હતો, 1764માં તેમની જીત થઈ હતી. એટલે મુગલ બાદશાહ શાહ આલમ બીજો જે હતો, શાહ આલમ સેકન્ડ, તેની પાસેથી અંગ્રેજોએ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા લઈ લીધી. કેમ? કારણ કે જે જીતે ઈ તો બોસ હોય. બરાબર. તો અંગ્રેજો જીતી ગયા હતા. બરાબર. અંગ્રેજો જીતી ગયા એટલે તેમને મુગલ બાદશાહ તે સમયે કોણ હતો? તે સમયે હતો શાહ આલમ બીજા પાસેથી દીવાની સત્તા લઈ લીધી. કોની દીવાની સત્તા લઈ લીધી? તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા લઈ લીધી. આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો છે. બરાબર. કે અંગ્રેજોને આ સત્તા કેવી રીતે મળી અને કોની પાસેથી મળી? તો અત્યારે તમને ખબર પડી ગઈ છે કોની પાસેથી મળી. શાહ આલમ બીજા પાસેથી મળી. બરાબર. શાહ આલમ એક મુઘલ વંશનો રાજા હતા. મુઘલ શું છે એ તમને ખબર હશે. થોડુંક અત્યારે બ્રીફમાં કહી દઉં કે 1526ની અંદર બાબર નામનો વ્યક્તિ જે છે તે ભારત ઉપર આક્રમણ કરે છે અને મુઘલ વંશની સ્થાપના કરે છે. તો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હશે કે કોની બંગાળ, બિહાર અને ઓરિસ્સાની સત્તા મળી ગઈ. કોને? અંગ્રેજોને. તો પહેલાં કેવું થતું હતું કે ઈસવીસન 1600માં જ્યારે તેઓ ભારતની અંદર આવ્યા ત્યારે તેઓ ભારતની અંદર વેપાર કરતા હતા. તો વેપાર કરવા માટે શું તેઓ જે પૈસા લાવતા હતા તો તે વિદેશથી લાવતા હશે. વિદેશથી એટલે કે પોતાના દેશમાંથી એટલે કે બ્રિટનથી લાવતા હતા. પૈસા ક્યાંથી લાવતા હશે? બ્રિટનથી લાવતા હશે. જો ભારતની અંદર વેપાર કરે છે તો ભારતની અંદર પહેલાં રહેવાનો ખર્ચો, ખાવા પીવાનો ખર્ચો, કંપની સ્થાપવાનો ખર્ચો, આ બધી સ્થાપવા માટેનો જે બધો ખર્ચો થતો હશે તો આ બધા પૈસા લાવવા પડતા હશે. તો તે પૈસા બ્રિટનથી લાવતા હશે. પરંતુ હવે તો તેમને દીવાની સત્તા મળી ગઈ. તો દીવાની સત્તા મળી ગઈ તેના કારણે તેમને મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ગઈ. તો હવે અંગ્રેજો પોતે તે અહીંથી એટલે કે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાંથી તે મહેસૂલ ઉઘરાવી દેશે તો તેમને પૈસા અહીંથી જ મળી જશે. શું થશે? પૈસા અહીંથી જ મળી જશે. હવે બ્રિટન લાંબુ થવાની જરૂર નથી. અહીંથી જ તે ડાયરેક્ટ પૈસા મળી જશે. બરાબર. એટલે હવે તેમને અહીંથી પૈસા મળી જશે અને અહીંયા તેમનો બિઝનેસ એક્સપાન્ડ થઈ શકશે એટલે કે વધારે થઈ શકશે. આગળ જોઈએ. These started its career as a territorial power. અને હવે તેમને સત્તા મળી ગઈ છે એટલે કે તેમની પાસે હવે આ જે ટેરિટોરિયલ પાવર પણ આવી રહ્યો છે એટલે કે જમીન પણ હવે તેમની પાસે આવી ગઈ છે. ટેરિટરી એટલે કે જમીન એટલે કે જમીનનો જે પાવર હોય તે પણ તેમની પાસે આવી ગયો છે. પરંતુ પછી 1857ની અંદર એક વસ્તુ થાય છે, તમને ખબર જ હશે. 1857ની અંદર શું થાય છે? 1857નો સંગ્રામ થાય છે અથવા તો સિપોય મ્યુટની થાય છે. બધા સિપાહીઓ અને ઘણા બધા લોકો જે છે તે અંગ્રેજ સરકાર વિરુદ્ધ વિદ્રોહ કરે છે. મ્યુટિની એટલે વિદ્રોહ કરે છે અને સશસ્ત્ર વિદ્રોહ કરે છે. એમ નહીં કે સત્યાગ્રહ ને એવું કંઈ કરતા નથી. સશસ્ત્ર વિદ્રોહ, સશસ્ત્ર એટલે કે શસ્ત્રો લઈને આગળ જતા રહે છે. બંદૂક ને, તલવાર ને, ભાલા ને આ બધી વસ્તુ લઈ અને અંગ્રેજો સામે યુદ્ધ કરે છે અને અંગ્રેજોને ભારતમાંથી ભગાડવાની કોશિશ કરે છે.
તેની પાછળ પણ ઘણા બધા કારણો હતા, પરંતુ અત્યારે એ કારણોની ચર્ચા કરવાની નથી. 1857નો સંગ્રામ થાય છે કે તેમાં યુદ્ધ કરે છે, અને આમ પણ 1600ની અંદર અંગ્રેજો ભારતમાં આવી ગયા હતા અને તેમને ભારતનું શોષણ કરતા હતા. તો ભારતના લોકોને ખૂબ ગુસ્સો આવી ગયો હતો કે હવે તો આ બહુ થઈ ગયું, બરાબર. કારણ કે પછી કોઈ એક લિમિટ આવી જાય કે ભારતના સહન કરવાની પણ લિમિટ આવી, તો ભારતના લોકોએ સહન કરીને થાકી ગયા હતા. એટલે 1857નો સંગ્રામ થઈ ગયો અને તેમને બહાર કાઢવાની કોશિશ કરી કે જેને સિપાઈ મ્યુટની કહે છે. મ્યુટિનીનો મતલબ શું થાય? મ્યુટિનીનો મતલબ વિદ્રોહ. સિપાહીઓ દ્વારા વિદ્રોહ કરવામાં આવ્યો, પરંતુ અંગ્રેજો દ્વારા આ વિદ્રોહને દાબી દેવામાં આવ્યો. શું? આ વિદ્રોહને દાબી દેવામાં આવ્યો. એટલે કે આ વિદ્રોહ સફળ હતો? તો કે ના, સફળ હતો નહીં, અસફળ હતો. પરંતુ કંઈ 100% અસફળ હતો તેવું પણ કહી શકાય નહીં. પરંતુ અંગ્રેજોની દ્રષ્ટિએ તો તેઓ અંગ્રેજો ભારત છોડીને ગયા ન હતા, એવું આપણે કહી શકીએ. અંગ્રેજો ભારત છોડીને કંઈ ગયા ન હતા. એટલે કે 1857નો સંગ્રામ કેવો હતો? અસફળ હતો. ભારતને આઝાદી મળી નહીં હતી. તો પછી શું થયું? 1858ની અંદર, એટલે એના કારણે આવું થઈ ગયું. તો પછી શું કર્યું કે બ્રિટનની અંદર જે છે તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જે ભારત ઉપર રાજ કરતી હતી, તેની પાસેથી, ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ભારતનું જે શાસન જે છે તે છીનવી લીધું, તે લઈ લીધું, બરાબર. કે ચલો હવે તમે ચાલશો નહીં, તમે વહીવટ કરવામાં હાલો નહીં, તમારું કંઈ કામ છે નહીં, તમને હજી આવડતું નથી. અને તો ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી જે શાસન, જે સત્તા, જે પાવર, ભારત ઉપર રાજ કરવાનો જે પાવર હતો તે લઈ લીધો. કોણે લઈ લીધો? તો કે બ્રિટનના જે રાણી હતા, બ્રિટનના રાણી અથવા રાજા જે છે તેમને લઈ લીધો. અને હવે ડાયરેક્ટ બ્રિટિશ તાજનું ભારત ઉપર શાસન આવી ગયું. કોનું? બ્રિટિશ તાજનું શાસન આવી ગયું. એટલે કે હવે ડાયરેક્ટ રાણીનું શાસન ભારત ઉપર આવી ગયું. પહેલા ભારત ઉપર શાસન કોણ કરતું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર. પરંતુ 1857નો સંગ્રામ થયો એટલે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી શાસન લઈ લેવામાં આવ્યું અને કોની પાસે આવી ગયું? સીધું તાજનું શાસન આવી ગયું, બરાબર. સીધું તાજનું શાસન આવી ગયું. આને તમે એકદમ લોકલ ઉદાહરણ દ્વારા એવી રીતે સમજી શકો છો. ફોર એક્ઝામ્પલ માની લો કે રિલાયન્સ કંપની છે, બરાબર. રિલાયન્સ કંપનીને અમેરિકાની અંદર બિઝનેસ કરવા મોકલી દીધી. તો ધીમે ધીમે રિલાયન્સ કંપની જે છે ત્યાં બોસ બની ગઈ. રિલાયન્સ કંપનીએ ધીમે ધીમે બિઝનેસ શરૂ કર્યો અમેરિકાની અંદર અને અમેરિકાની બોસ બની ગઈ. અને પછી રિલાયન્સ કંપનીએ અમેરિકાની બધી જમીન એવું બધું ખરીદી લીધું, બધા રાજ્યની બધું ખરીદી લીધું અને ત્યાં વહીવટ કરવાનું ચાલુ કરી દીધું, બરાબર. મતલબ કે રિલાયન્સ કંપની તે બોસ બની ગઈ. પરંતુ પછી ધીમે ધીમે અમેરિકાના લોકોએ વિદ્રોહ કર્યો અને પછી અને આવું બધું થયું, સશસ્ત્ર વિદ્રોહ થયો. તો પછી ભારતના મોદી સાહેબ શું કહે છે? ભારતના PM મોદી શું કહે છે કે બરાબર હાલો રિલાયન્સ કંપની હવે તમે ચાલશો નહીં, તમે અહીંયા કણે વહીવટ કરવામાં ચાલો નહીં. એટલે રિલાયન્સ કંપની ઉપર ચોકડી મારશે અને શું કહે છે? હવે ડાયરેક્ટ PM મોદી, હું તે ડાયરેક્ટ અહીંયા વહીવટ કરીશ, બરાબર. તો એવી રીતની કંઈક વાત હતી કે પહેલા ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું, બરાબર. પરંતુ તેમની ઉપર વિદ્રોહ થયો એટલે તેઓ અસફળ રહ્યા. તો તેમની પાસેથી શાસન લઈ લીધું અને ડાયરેક્ટ બ્રિટિશ તાજના હસ્તક ભારત આવી ગયું. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. પછી બ્રિટિશ ક્રાઉન અસ્યુમ્ડ ડાયરેક્ટ રિસ્પોન્સિબિલિટીને આ બધી વસ્તુ આપેલું છે. અને પછી ભારતને આઝાદી ક્યારે મળી તે તો ખબર જ હશે, 15 ઓગસ્ટ 1947. ત્યાં સુધી તાજનું શાસન રહ્યું. જો એવો ક્વેશ્ચન પૂછે કે કંપનીનું શાસન ક્યાં સુધી રહ્યું? કંપનીનું શાસન તો 1857 સુધી. અને તાજનું શાસન ક્યાં સુધી રહ્યું? તો તાજનું શાસન રહ્યું 1947 સુધી, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. આગળ જોઈએ. આગળ આપેલું છે કે વિથ ઇન્ડિપેન્ડન્સ કેમ ભારતને જેવી રીતે સ્વતંત્રતા મળી ગઈ તો કેમ ધ નીડ ફોર અ કોન્સ્ટિટ્યુશન. તો ભારતને સ્વતંત્રતા મળી ગઈ તો તરત જ ભારતને બંધારણની જરૂર દર્શે. કારણ કે દેશ ચલાવવા માટે બંધારણ હોવું ખૂબ જ જરૂરી છે. કંઈ એમ તો છે નહીં કે સારું હાલો સવારે ઉઠી ગયા, હાલો હવે હું દેશ ચલાવવા માંડું છું, અથવા તો PM બની ગયા, અથવા તો પ્રેસિડેન્ટ બની ગયા, ચાલો હવે દેશ ચલાવવા માંડીએ. તો એવું છે નહીં. એની માટે કોઈ લેખિત વ્યવસ્થિત ઢંગનું કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ હોવું જોઈએ. તો બંધારણ બનાવવાની જરૂર દર્શાઈ. પછી હેન્સ અ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી, એટલે કે ભારતને જણાઈ ગયું કે બરાબર હવે તો આપણે બંધારણ બનાવવું પડશે. એટલે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી એટલે કે બંધારણ સભાની રચના કરવામાં આવેલી. ક્યારે બંધારણ સભાની રચના ક્યારે થઈ? મોસ્ટ MP 1946 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવેલી, બરાબર. પછી 1946 એન્ડ ઓન જાન્યુઆરી 26 1950. અને જે બંધારણ બનીને તૈયાર ક્યારે થઈ ગયું, લાગુ ક્યારે થઈ ગયું? તો 26 જાન્યુઆરી 1950નો જે દિવસ હતો ત્યારે લાગુ થઈ ગયું હતું, બરાબર. ત્યારે લાગુ થઈ ગયું હતું. However, various features of the તો ભારતનું બંધારણ તો આવી રીતે તૈયાર થઈ ગયું, પરંતુ various features of the Indian constitution and polity have their roots in the British rule. તો બ્રિટનના લોકો અંગ્રેજોએ ભારત ઉપર જે શાસન કરેલું હતું તો તેમને પણ ભારતની અંદર ઘણા બધા અલગ અલગ કાયદાઓ બનાવેલા હતા. અને તેમને ભારત ઉપર જેવી રીતે શાસન કરેલું તો તેમને જે કાયદા બનાવેલા આ કાયદાને પણ ભારતના બંધારણની અંદર અમુક રીતે સમાવવામાં આવેલા છે. અમુક કાયદા એવા છે કે જેને ડાયરેક્ટ સમાવી દીધા છે, અમુક એવા છે કે જેને મોડિફાઈ કરી અને તેની અંદર ફેરફાર કરીને ભારતની અંદર સમાવવામાં આવેલા છે. તો આ બધી વસ્તુ છે. આગળ જોઈએ તો આ બધા કાયદાઓ આપણે જોવા પડશે. તો આની માટેનો સૌથી પહેલો કાયદો છે ધ કંપની રૂલ્સ. અહીંયા જો પહેલા તો આપેલું છે કંપનીનું શાસન ક્યાં સુધી રહ્યું? તો કંપનીનું શાસન જે છે તે 1773 થી 1858 સુધી રહ્યું. 1773 થી 1858. અને ક્રાઉન એટલે કે તાજનું શાસન રહ્યું 1858 થી 1947 સુધી, બરાબર. તો હવે કયા કયા કાયદાઓ કંપની દ્વારા બનાવવામાં આવેલા તે જોઈએ. તો સૌથી પહેલા કંપનીના શાસનની વાત કરીએ કે જે 1773 થી
1858 સુધી રહ્યું. એવો ક્વેશ્ચન પૂછાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ભારતમાં ક્યાં સુધી રહ્યું? 1773માં શરૂ થયું અને 1858માં પૂરું થયું. તો કંપની દ્વારા સૌથી પહેલો જે એક્ટ લાવવામાં આવેલો હતો તે હતો રેગ્યુલેટિંગ એક્ટ 1773. તો આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે આના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું કે રેગ્યુલેટિંગ એક્ટ 1773 શું હતો, 1773નો રેગ્યુલેટિંગ એક્ટ શું હતો. તો હવે સૌથી પહેલાં આપણે રેગ્યુલેટિંગ એક્ટ 1773 વિશે જોઈએ તો આપેલું છે કે ધીસ એક્ટ વોઝ ગ્રેટ કોન્સ્ટિટ્યુશનલ ઇમ્પોર્ટન્સ એઝ. સૌથી પહેલાં તો જો આની પહેલાં એક પણ એક્ટ આવેલો નહોતો. 1773ની અંદર પ્રથમવાર આવો કોઈ એક્ટ આવ્યો. આની પહેલાં રેગ્યુલેટ કરવા માટે, કંપનીને નિયંત્રણ કરવા માટે પ્રથમવાર આવો કોઈ એક્ટ આવ્યો, આવો કોઈ કાયદો. તો આપણે વિચારીએ તો ખબર પડે છે કે કંપનીને નિયંત્રણમાં રાખવા માટેનો આ કાયદો હતો. મતલબ કે કંપની નિયંત્રણમાં નહીં હોય, એનો મતલબ તો એ થયો ને કે કંપની શું નહીં હોય? નિયંત્રણમાં હશે નહીં. કારણ કે જો નિયંત્રણમાં ન હોય તો નિયંત્રણમાં રહેવી પડે. તો કંપની શું હશે? વંઠી ગઈ હશે અથવા તો પોતાના પાવરનો દુરુપયોગ કરતી હશે, બહાર જતી રહી હશે તો નિયંત્રણ એટલે કે રેગ્યુલેટ કરવું પડે. તો શું હતું તે હું તમને થોડુંક સમજાવી દઉં છું. તો 1773ની પહેલાં શું હતું કે કંપનીના જે કાર્યકરો કે જે ભારતની અંદર હતા તે કરપ્શન બહુ કરતા હતા, એટલે કે ભ્રષ્ટાચાર બહુ કરતા હતા. મતલબ કે ભ્રષ્ટાચાર અત્યારની વસ્તુ નથી, પહેલેથી વર્ષોથી ત્યાં બધી વસ્તુ ચાલી આવે છે. અને પોતાના પાવર એટલે કે પોતાની સત્તાનો દુરુપયોગ કરતા હતા, મિસયુઝ કરતા હતા. એટલે આવી બધી વસ્તુ હતી. એટલે પછી સરકારને મજા આવી નહીં. કોની? બ્રિટનની સરકારને. અને બ્રિટનની સરકારે કંપનીને રેગ્યુલેટ કરવાનું નક્કી કર્યું અને રેગ્યુલેટિંગ એક્ટ ઓફ 1773 1773નો તેમને રેગ્યુલેટ કરવાનો કાયદો આવ્યો. બરાબર. તો સૌથી પહેલો એવો કાયદો હતો. ઇટ વોઝ ફર્સ્ટ સ્ટેપ ટેકન બાય બ્રિટિશ ગવર્મેન્ટ. બ્રિટનની જે ગવર્મેન્ટ હતી, બ્રિટનની ગવર્મેન્ટ તેમને રેગ્યુલેટ કરવાનું કાર્ય કર્યું અને કંટ્રોલ કરવાનું. બરાબર. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ કંટ્રોલની બહાર જતો રહે તો આપણે તેને કંટ્રોલ કરવાનું કાર્ય કરીએ છીએ. એવી જ રીતે આવું કરવામાં આવ્યું. કોના દ્વારા? બ્રિટનની ગવર્મેન્ટ દ્વારા. ટુ અફેર ઓફ ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇન ઇન્ડિયા. ઇટ રિકોગ્નાઇઝડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ધ પોલિટિકલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન ઓફ ધ કંપની. બરાબર. પ્રથમવાર બ્રિટનની સરકારે કંપનીના જે કાર્ય કરવાના અને જે બધી વસ્તુઓ હતી પોલિટિકલ, રાજનૈતિક કાર્યો જે છે તેને પ્રથમવાર તેને સ્વીકારી લીધા. બરાબર. પછી શું કીધું? ઇટ લેડ ધ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન. કેન્દ્ર લેવલનું વહીવટકર્તા જે છે તેને પ્રથમવાર ભારતની અંદર સ્થાપી દીધું. કેન્દ્ર લેવલનું વહીવટકર્તા. તેના મુખ્ય ફીચર શું હતા તો તે જોઈએ તો તેની અંદર શું છે કે તેની અંદર સૌથી પહેલાં તો ગવર્નર ઓફ બેંગાલ જે છે એને ગવર્નર જનરલ ઓફ બેંગાલ બનાવી દીધો. પહેલાં શું હતો? જીબી એટલે કે ગવર્નર ઓફ બેંગાલ. જીબી હતો, એની બદલે જીજી બની ગયો એટલે કે ગવર્નર જનરલ ઓફ બેંગાલ બની ગયો, જીજીબી. બરાબર. પહેલાં શું હતો? ગવર્નર જ હતો, પરંતુ હવે ગવર્નર જનરલ ઓફ બેંગાલ બની ગયો. એન્ડ ક્રિએટેડ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બનાવી દીધી એટલે કે કારોબારી માટેની કાઉન્સિલ બનાવી દીધી. કે કારોબારીનું કાર્ય શું હોય? કારોબારીનું કાર્ય હોય બધી જ વસ્તુ, બધા કાયદાની બધું બનાવવાનું કાર્ય કારોબારીનું હોય. બરાબર. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બનાવી દીધી જેની અંદર એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો હેડ કોણ હશે? તો તે તો ગવર્નર જનરલ જ હશે. અને તેની સાથે તેને 4 હેલ્પર પણ આપી દીધા એટલે કે તેની મદદ કરવા માટે 4 સભ્યો આપી દીધા. તો ફર્સ્ટ સચ ગવર્નર જનરલ વોઝ લોર્ડ વોરન હેસ્ટિંગ. બરાબર. એવો ક્વેશ્ચન પૂછાય કે પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? લોર્ડ વોરન હેસ્ટિંગ એટલે કે વોરન હેસ્ટિંગ હતો. એટલે કે વોરન હેસ્ટિંગ તો ક્યાંનો? બંગાળનો હતો. બરાબર. પ્રથમ ગવર્નર જનરલ હતો. ક્યાંની વાત કરે છે? 1773ની વાત કરે છે. કારણ કે ત્યારે તો આ પદ બનાવવામાં આવેલું હતું. એવો ક્વેશ્ચન પૂછે કે ગવર્નર જનરલનું પદ ક્યારે બનાવ્યું? તો 1773ના એક્ટથી, 1773ના એક્ટથી. પહેલા તે માત્ર ગવર્નર હતો, હવે ગવર્નર જનરલ બની ગયો છે. તો અને 4 સભ્યોની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પણ બનાવી દીધેલી છે. બીજો ફીચર શું હતું તેની અંદર? ઇટ મેન્ટેન ગવર્નર્સ ઓફ બોમ્બે એન્ડ મદ્રાસ પ્રેસિડેન્સી સબઓર્ડિનેટ ટુ ગવર્નર જનરલ ઓફ બેંગાલ. બરાબર. જો પહેલાં કેવું હતું? 1773નો જે કાયદો આવેલો તેની પહેલાં કેવું હતું કે બંગાળ, પછી બોમ્બે અને મદ્રાસ. બંગાળ, બોમ્બે અને મદ્રાસ ત્રણેયના અલગ અલગ ગવર્નર હતા અને ત્રણેય પોતપોતાના બોસ હતા. બંગાળનો બોસ કોણ? તો બંગાળનો ગવર્નર જનરલ. બોમ્બેનો બોસ કોણ? તો બોમ્બેનો ગવર્નર. અને મદ્રાસનો બોસ કોણ? તો મદ્રાસનો જે ગવર્નર હોય તે. બરાબર. તે જગ્યાએ જે કાર્ય કરવાનું હોય તો તે ગવર્નરની મરજીથી, ગવર્નરની ઈચ્છાથી થાય. પરંતુ આ કાયદો આવ્યા પછી શું થયું કે બંગાળનો જે ગવર્નર જનરલ બંગાળનો ગવર્નર જનરલ એટલે કે વોરન હેસ્ટિંગ તેને બોસ બનાવી દીધો. કોનો? તો કે બોમ્બે અને મદ્રાસ. આ બંનેની ઉપર આને બેસાડી દીધો. આવી રીતે કરી નાખ્યું. બરાબર. બોમ્બે અને મદ્રાસ જે છે તેની ઉપર એક બીજો આવી ગયો બંગાળનો જે ગવર્નર રહ્યો તેને આ બોમ્બે અને મદ્રાસનો બોસ બનાવી દીધો. બરાબર. અનલાઇક અર્લિયર વેન ધ 3 પ્રેસિડેન્સીસ વર ઇન્ડિપેન્ડન્ટ ઓફ વન અનધર. તો આટલું સમજાઈ ગયું છે કે હવે પહેલા ત્રણેય પોતપોતાની રીતે સ્વતંત્ર હતા, પરંતુ હવે કેવું થઈ ગયું? હવે બંગાળ ઉપર અને એની નીચે
બોમ્બે એન્ડ મદ્રાસ. બરાબર, આ તમને ખ્યાલ આવી ગયો છે. આગળ જોઈએ ત્રીજા નંબરનું ફીચર શું હતું? ઇટ પ્રોવાઇડેડ ફોર ધ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટ ઓફ કલકત્તાની સ્થાપના કરવામાં આવી 1774. 1773 ની અંદર એવું કહી દીધું કે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવશે અને 1774 ની અંદર કલકત્તાની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ ગઈ. હવે જો મેં તમને પહેલા જ કહી દીધું કે 1773 ની પહેલા રેગ્યુલેટ કરવાની જરૂર પડી, કંપનીને રેગ્યુલેટ કરવાની જરૂર પડી. શા માટે? વાય શા માટે જરૂર પડી? કારણ કે કંપનીની અંદર કરપ્શન એટલે કે ભ્રષ્ટાચાર વધી ગયો હતો. તો ભ્રષ્ટાચાર વધી ગયો, બરાબર, તો ભ્રષ્ટાચારની તપાસ કોણ કરશે? આ બધું સબૂત ભ્રષ્ટાચાર, ફોર એક્ઝામ્પલ માની લઈએ કે એ નામના વ્યક્તિએ ભ્રષ્ટાચાર કરેલો છે, આણે પૈસા ખાઈ ગયો છે કોઈના અને કોકના પૈસા ખાઈ ગયો છે આવી રીતની વાત છે. તો આ બધી વસ્તુ ખબર કેમ પડશે? આ બધી વસ્તુનું તપાસ કોણ કરશે? ન્યાય કઈ રીતે મળશે? તો એની માટે તો કોર્ટની જરૂર તો પડે જ. એટલે તો પ્રથમ વખત કોર્ટની સ્થાપના કરવામાં આવી, સુપ્રીમ કોર્ટની. કઈ જગ્યાએ? કલકત્તામાં. એવો ક્વેશ્ચન પૂછે કે ભારતમાં સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટ ક્યારે બની? કલકત્તાની અંદર 1774 ની અંદર. હાલની જે સુપ્રીમ કોર્ટ જે છે કે જે દિલ્હીમાં આવેલી છે તેની કરતાં આ સુપ્રીમ કોર્ટ અલગ હતી. બરાબર, તેની કરતાં અલગ હતી. હાલમાં સુપ્રીમ કોર્ટ ક્યાં છે? દિલ્હીમાં. પહેલી વાર ક્યારે બની? 1773 એક્ટથી 1774 કલકત્તામાં. આ તમને ખબર હોવી જોઈએ. પછી ઇટ પ્રોહિબિટેડ ધ સર્વન્ટ ઓફ ધ કંપની ફ્રોમ એન્ગેજિંગ ઇન એની પ્રાઇવેટ ટ્રેડ ફોર ઓર એક્સેપ્ટિંગ પ્રેઝન્ટ ઓર બ્રાઇબ ફ્રોમ ધ નેટિવ્સ. જો તો પહેલા કેવું થતું હતું કે પહેલા 1773 ની પહેલા કંપનીની અંદર કોઈ વ્યક્તિ કામ કરતા હોય, બરાબર. જો હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની, તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કઈ એક અંદર કઈ એક વ્યક્તિ તો કામ નહીં કરતો હોય, ઘણા બધા ઓફિસર્સ હશે. ફોર એક્ઝામ્પલ માની લઈએ કે 5 જણા કામ કરતા હતા, 5 જણા કામ કર્યું. તો આની અંદર કેવું હતું કે આ 5 જણા ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે તો કામ કરતા હતા, સાથે સાથે પોતાનો પ્રાઇવેટ ટ્રેડ પણ કરી દેતા હતા, પોતાનો પ્રાઇવેટ ટ્રેડ પણ કરી દેતા હતા. અત્યારે તમે એવું માની શકો છો કે રિલાયન્સની અંદર તો કામ કરે છે, રિલાયન્સની અંદર તો કામ કરે છે, પરંતુ સાથે સાથે પોતાનો પ્રાઇવેટ બિઝનેસ પણ કરે છે. ફોર એક્ઝામ્પલ એવું માની લો કે કોઈ ટીચર જે છે એ સ્કૂલની અંદર ભણાવે છે, કોઈ ટીચર જે છે એ સ્કૂલની અંદર તો ભણાવે છે, પરંતુ સ્કૂલની અંદર ભણાવવામાં એટલું ધ્યાન આપતો નથી, પરંતુ પોતાના પ્રાઇવેટ ટ્યુશન લે છે. શું કરે છે? પોતાના પ્રાઇવેટ ટ્યુશન લે છે અને અહીંયા વધારે પર્સનલી વધારે ધ્યાન આપે છે. તો કંપનીની અંદર પણ એવું જ હતું કે કંપનીમાં બહુ ખાસ ધ્યાન આપતા નતા અને પોતાનો પ્રાઇવેટ ટ્રેડ કરતા હતા. અને પ્રાઇવેટ ટ્રેડ કરતા હતા એટલે તો કરપ્શન હતું, એને તો કરપ્શન કહેવાય. એને અટકાવવા માટે તો કોર્ટ બનાવવામાં આવી. આ બધાને રેગ્યુલેટ કરવા માટે, આ બધાને કંટ્રોલ કરવા માટે તો રેગ્યુલેટિંગ એક્ટ આવવામાં આવ્યો 1773 નો. બરાબર, તો હવે આ બધી વસ્તુ, આ બધી લિંક તમને કનેક્ટ થતી હશે. બરાબર, તો આ 1773 રેગ્યુલેટ કરવા માટે એવું પણ કહી દીધું કે બરાબર હવે કોઈ પણ વ્યક્તિ હશે, કંપની સાથે સંકળાયેલો કોઈ પણ વ્યક્તિ પ્રાઇવેટ ટ્રેડ કરી શકશે નહીં. બરાબર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ટ્રેડ કરવાનો, પ્રાઇવેટ પોતાની નાની દુકાન બનાવી દેવાની નથી. બરાબર, પછી કોઈની પાસેથી બ્રાઇબ એટલે કે લાંચ લેવાની મનાઈ કરી અને કોઈ પણ પ્રકારની ગિફ્ટ પણ લેવાની નથી. પ્રેઝન્ટ આ બધી લેવાનું. બ્રાઇબ એટલે લાંચ. કરપ્શન મેં પહેલા જ કીધું કે કરપ્શન હતું. ખાલી એક વસ્તુ તમે યાદ રાખશો કે પહેલા કરપ્શન હતું તો તમે આ બધાના આન્સર આપી શકશો. પછી આ 5મા નંબરનું જોઈએ. 5મા નંબરનું ફીચર હતું ઇટ સ્ટ્રેન્થન ધ કંટ્રોલ ઓફ બ્રિટિશ ગવર્મેન્ટ ઓવર ધ કંપની બાય રિક્વાયરિંગ ધ કોર્ટ ઓફ ડિરેક્ટર ગવર્નિંગ બોડી ઓફ ધ કંપની ટુ રિપોર્ટ ઓન ઇટ્સ રેવન્યુ, સિવિલ એન્ડ મિલિટરી અફેર્સ ઇન ઇન્ડિયા. બરાબર, મતલબ કે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે બ્રિટિશ ગવર્મેન્ટ, બ્રિટનની જે સરકાર હતી, બ્રિટનની જે સરકાર, તેણે કંપનીને કંટ્રોલ કરી લીધી અને સરકારનું નિયંત્રણ વધી ગયું. સરકારની પાસેના પાવર વધી ગયા. કોની ઉપરના? કંપની ઉપરના જે પાવર હતા તે સરકારના વધી ગયા. કયા પાવર? તો કે રેવન્યુ એટલે કે મહેસૂલી, સિવિલ અને મિલિટરી માટેના પણ બધા પાવર વધી ગયા. બરાબર, ટૂંકમાં જોઈ લઈએ કે 5 પ્રકારના ફીચર હતા. શું હતા 1773ના ફીચર? કયા હતા? તો સૌથી પહેલા તો બંગાળનો ગવર્નર હતો તેને ગવર્નર જનરલ બનાવી દીધો. બોમ્બે અને મદ્રાસ જે હતા તેની અધીન લઈ લીધા. એટલે કે બોસ કોણ બની ગયું? બંગાળનો ગવર્નર હતો તે બોસ બની ગયો, ગવર્નર જનરલ બની ગયો અને મદ્રાસ અને બોમ્બે તેની અધીન થઈ ગયા. પછી બીજા નંબરનું તો મેં તમને અત્યારે જ સમજાવી દીધું કે તેની અધીન થઈ ગયા. પછી સુપ્રીમ કોર્ટ બનાવી દીધી કારણ કે કરપ્શન આ બધું થતું હોય તો ન્યાય મળવો જરૂરી છે. પછી પ્રોહિબિટ કરી દીધું કે કંપનીમાં કામ કરતા લોકોને પ્રાઇવેટ ટ્રેડ ઉપર પ્રોહિબિટેડ એટલે કે અટકાવી દીધા. પ્રાઇવેટ ટ્રેડ ઉપર પ્રતિબંધ મૂકી દીધો. લાંચ લેવાની મનાઈ કરી દીધી. પછી સરકારનું જે કંટ્રોલ હતો તે વધારે થઈ ગયું. આ બધી વસ્તુ ખબર પડી હશે. તો 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાં આટલી વસ્તુ હતી. પરંતુ પછી હવે આગળ શું થયું કે 1773નો જે એક્ટ હતો તેની અંદર પણ અમુક ખામી રહી ગઈ હશે. કારણ કે એવું તો ન હોય. આ જે 1773નો એક્ટ જ્યારે લાગુ કરે પછી જ ખબર પડે ને કંઈ એક્ટ બનાવી દઈએ. જ્યારે એક્ટ બનાવી, બરાબર, ત્યારે તે એક પ્રકારની થિયરી હોય છે, થિયરી. બરાબર, કાગળની અંદર આપણે લખી દીધું કે બરાબર આવું કરશું, પણ એવું જરૂરી તો નથી ને કે આવું થઈ જ જાય. એ તો જ્યારે તેને પ્રેક્ટિકલ રૂપે લાગુ કરવામાં આવે ત્યારે ખબર પડે કે આની અંદર કઈ ખામી છે. તો 1773ના એક્ટની અંદર પણ ખામી હતી, અમુક પ્રકારની ખામી હતી અને આ ખામીઓ સુધારવા માટે એક્ટ આવેલો હતો, અમેન્ડમેન્ટિંગ એક્ટ ઓફ 1781. 1781નો એક્ટ આવેલો હતો. શેની માટે? 1773માં જે ખામી રહી હતી તેને સુધારવા માટે. અને આને એક્ટ ઓફ સેટલમેન્ટ પણ કહે છે. એક્ટ ઓફ સેટલમેન્ટ એટલે પહેલા જે ખામી હોય તેને સુધારવું, એને તો સેટલમેન્ટ કહેવાય. તો સૌથી પહેલા કયો આવ્યો? 1773નો રેગ્યુલેટિંગ એક્ટ અને પછી આવ્યો તેના સુધારા માટે સેટલમેન્ટ
એક્ટ. એવો ક્વેશ્ચન પૂછાય છે કે 1773નો જે રેગ્યુલેટિંગ એક્ટ હતો તેનું સેટલમેન્ટ કરવા માટે અથવા તો એના સુધારા માટે, તેમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયંત્રક ધારો, તેને ગુજરાતીમાં નિયંત્રક ધારો પણ કહે છે, નિયામક ધારો પણ કહે છે. તો આ નિયામક ધારો જે છે આની ભૂલો સુધારવા માટે કયો એક્ટ આવ્યો? તો એક્ટ ઓફ સેટલમેન્ટ આવ્યો 1781 નો, બરાબર. તો ઇન અ બીડ ટુ રેક્ટિફાઈ ધ ડિફેક્ટ્સ ઓફ રેગ્યુલેટિંગ એક્ટ ઓફ 1773 ધ બ્રિટિશ પાર્લામેન્ટ પાસ્ડ ધ અમેન્ડમેન્ટિંગ એક્ટ ઓફ 1780 ઓલ્સો નોન એઝ ધ સેટલમેન્ટ એક્ટ. આ પણ મોસ્ટ એમપી થઈ ગયું છે, બરાબર. તો તમારે આ પણ યાદ રાખી શકો છો. ધ ફીચર ઓફ ધીસ એક્ટ, તો સેટલમેન્ટ એક્ટ એટલે અથવા તો 1781નો જે સેટલમેન્ટ એક્ટ હતો તેના ફીચર જોઈએ તો તેના ફીચર કયા કયા હતા? ઇટ એક્ઝેમ્પ્ટેડ ધ ગવર્નર જનરલ એન્ડ કાઉન્સિલ ફ્રોમ ધ જ્યુરિસ્ડિક્શન ઓફ ધ સુપ્રીમ કોર્ટ, બરાબર. તો સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી. શા માટે? મેં તમને પહેલાં જ કીધું હતું, કરપ્શનના આ બધા કેસ વધી ગયા હતા, લાંચ લુસવતને આ બધું વધી ગયું હતું, બધા ઓફિસરો પોતાનો પ્રાઇવેટ ટ્રેડ કરતા હતા. તો આ બધા કેસ સુપ્રીમ કોર્ટ પાસે જતા હતા. તો ધીમે ધીમે સુપ્રીમ કોર્ટ ઉપર કેસ વધતા ગયા અને ગવર્નર જનરલ ઉપર કેસ પણ વધતા ગયા. તો પછી શું થયું કે ગવર્નર જનરલ કોઈ પણ પ્રકારનું કાર્ય કરે, કોઈ પણ પ્રકારનું સારું કાર્ય કરે કે ખરાબ કાર્ય કરે, કરપ્શનવાળું કાર્ય કરે, કોઈ પણ સારું કાર્ય કરે તો પણ તેની ઉપર કેસ થઈ જતો હતો. કોની ઉપર? ગવર્નર જનરલ ઉપર. હાલમાં ગવર્નર જનરલ કોણ હતો? વોરન હેસ્ટિંગ, બંગાળનો વોરન હેસ્ટિંગ હતો, બરાબર. તો પણ તેની ઉપર કેસ થઈ જતો હતો. તો કઈ કંપનીનો વિકાસ જ થઈ શકે નહીં, કઈ પ્રોફિટ થઈ શકે નહીં. એટલે આવું થતું હતું. એટલે પછી શું, એક નવો સેટલમેન્ટ એક્ટની અંદર એક નવી વસ્તુ દાખલ કરવામાં આવી કે ગવર્નર જનરલ જે હતો તેને સુપ્રીમ કોર્ટની જ્યુરિસ્ડિક્શન, સુપ્રીમ કોર્ટથી બહાર રાખવામાં આવે, કે તેની ઉપરના જે કેસ છે તે સુપ્રીમ કોર્ટમાં ચલાવવામાં આવશે નહીં, બરાબર. એવું કહી દીધું કે હવે ગવર્નર જનરલની ઉપરના કેસ ત્યાં ચાલશે નહીં. For the act done by them in their official capacity. Similarly, it also exempted the servants of the company from the jurisdiction of the Supreme Court for their official action. બરાબર. અને તેની અંદરના જે બીજા કર્મચારીઓ હતા તેને પણ તેની અંદરથી દૂર કરી દેવામાં આવેલા. પછી આગળ શું આપેલું છે? It excluded the revenue matters and the matters arising in the collection of revenue from the jurisdiction of ધ સુપ્રીમ કોર્ટ. એટલે કે રેવન્યુ એટલે કે મહેસૂલ ઉઘરાવવા માટેના, મહેસૂલ સંબંધિત જેટલા પણ બાબતો હતા, મહેસૂલ સંબંધિત બાબતો, આને પણ સુપ્રીમ કોર્ટની બાબતમાંથી દૂર કરી દીધી. કેમ? કારણ કે મહેસૂલ તો કંપની માટે સારી વસ્તુ હતી ને. જો કંપનીના કર્મચારીઓ જે છે, કંપનીના કર્મચારીઓ એ વધારે મહેસૂલ ઉઘરાવશે તો કંપની પાસે વધારે પૈસા આવશે, તો તે તો તેમની માટે સારી જ વસ્તુ છે. તો એટલે કે રેવન્યુ મેટર્સ, મહેસૂલ સંબંધિત જેટલી પણ વસ્તુઓ હતી તેને પણ સુપ્રીમ કોર્ટના જ્યુરિસ્ડિક્શનમાંથી કાઢી નાખવામાં આવી, કારણ કે વધારે પૈસા આવે એ તો તેમની માટે સારું જ હતું. ત્રીજું જોઈએ, ઇટ પ્રોવાઇડેડ ધેટ ધ સુપ્રીમ કોર્ટ વોઝ ટુ હેવ જ્યુરિસ્ડિક્શન ઓવર ઓલ ધ ઇનહેબિટન્ટ્સ ઓફ કલકત્તા. કલકત્તાની જે સુપ્રીમ કોર્ટ હતી તેમને એક બીજી પણ સત્તા આપવામાં આવેલી કે કલકત્તામાં જેટલા પણ લોકો રહે છે આ બધા લોકોને પણ ન્યાય આપવાનું કાર્ય, અથવા આ બધા લોકો પણ કોઈ પણ પ્રકારનો ગુનો કરશે તો તેમને પણ સજા આપવાનું કાર્ય જે છે એ ત્યાંની સુપ્રીમ કોર્ટ કરશે. કઈ? સુપ્રીમ કોર્ટ ઓફ કલકત્તા. ઇટ ઓલ્સો રિક્વાયર્ડ ધ કોર્ટ ટુ એડમિનિસ્ટર ધ પર્સનલ લો ઓફ ધ ડિફેન્સ. અને આની અંદર કઈ રીતે વસ્તુ હતી? તો જો કોઈ હિન્દુને સજા આપવાની હશે તો કયા પ્રકારનો કાયદો લાગુ પડશે? તો હિન્દુ કાયદો લાગુ પડશે. કયો? હિન્દુ. અને કોઈ મુસ્લિમને સજા આપવાની હશે તો મુસ્લિમ પ્રકારનો કાયદો લાગુ પડશે. જો આવી રીતે બીજી પણ આપણે એક રીતે વસ્તુ જોઈ શકીએ છીએ કે ત્યારે અંગ્રેજો ભારતમાં હતા, બરાબર. તો અંગ્રેજ ઓફિસર છે, ફોર એક્ઝામ્પલ કોઈ અંગ્રેજ ઓફિસર છે, બરાબર, સાયમન નામનો કોઈ વ્યક્તિ છે, બરાબર, સાયમન નામનો વ્યક્તિ છે. તો હવે એ રોડ ઉપર ચાલીને જાય છે અથવા ગાડી લઈને જાય છે, તો એવું પણ બની શકે કે કોઈ ભારતીય વ્યક્તિ જે છે એ આની ઉપર માટી ફેંકે છે અથવા આને લાફો મારે છે. આવું પણ બની શકે, આવું બની પણ શકે છે. તો આવા બધા કાયદા ત્યારે જે ભારતના લોકો જે છે તે ગુનો કરે તો આ ગુનાની પણ સજા તો મળવી જોઈએ તેમને. તો એની માટે પણ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવેલી હતી. એટલે કલકત્તાના લોકો જે છે તેમને સજા આપવાનું કાર્ય પણ આ કરશે. અને કયા નિયમ મુજબ? હિન્દુ લો એન્ડ મુસ્લિમ લો માટે મોહમ્મદન લો એવું આપેલું છે, તે નિયમ પ્રમાણે આપવાની હતી. ચોથા નંબરનું જોઈએ તો ચોથા નંબરનું, ઇટ લેડ ડાઉન ધેટ ધ અપીલ્સ from the provincial courts could be taken to the governor general in council and not to the supreme court. બરાબર. આમાં એવું આપેલું છે કે ઇટ લેડ ડાઉન ધેટ ધ અપીલ, કદાચ કોઈને સજા આપવામાં આવેલી હોય અને તે આ સજાથી ખુશ ના હોય, બરાબર, તો તેને અપીલ કરવી હોય, આગળ અપીલ કરવી હોય કે બરાબર મને આ સજા મળેલી છે તે ખોટી છે, મારે આગળ અપીલ કરવી છે, તો તે પ્રોવિન્શિયલ કોર્ટમાંથી જો અપીલ કરવાની હોય તો પ્રોવિન્શિયલ કોર્ટની અપીલ જે છે એ ગવર્નર જનરલની કાઉન્સિલમાં થઈ શકે. ગવર્નર જનરલની કાઉન્સિલમાં થઈ શકે, સુપ્રીમ કોર્ટમાં થઈ શકે નહીં, બરાબર. સુપ્રીમ કોર્ટમાં થઈ શકે નહીં, કારણ કે મેં તમને પહેલા જ કીધું સુપ્રીમ કોર્ટની પાસે ઘણા બધા કેસ આવતા જતા હતા, કેસ ઉપર કેસ. તો પછી સુપ્રીમ કોર્ટે કંઈ નવરું તો હોય નહીં, બરાબર, એમને પણ ઘણા બધા કામ હોય અને આ બધા કેસ સોલ્વ કરવામાં પણ ઘણો બધો સમય લાગે. એટલે આવી બધી વાત હતી. એટલે જો કોઈ અપીલ કરવી હોય તો અપીલ કરવા માટે ગવર્નર જનરલની કાઉન્સિલમાં જવાનું, સુપ્રીમ કોર્ટ પાસે જવાનું નહીં. એવું કોણે કીધું? આ સેટલમેન્ટ એક્ટ હતો તેણે. 5મા નંબરમાં, ઇટ એમ્પાવર્ડ ધ ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ ટુ ફ્રેમ રેગ્યુલેશન ફોર ધ પ્રોવિન્શિયલ કોર્ટ એન્ડ કાઉન્સિલ. પ્રોવિન્શિયલ કોર્ટ એટલે કે પ્રાંત, અલગ અલગ પ્રાંતો હતા, બરાબર. એટલે કે એક રીતે રાજ્ય સમજી શકો છો. અત્યારે જે રાજ્ય અથવા તાલુકા અથવા જિલ્લા જે છે એવી રીતે અલગ અલગ પ્રાંત હતા. ત્યારે શું હતા? અલગ અલગ પ્રાંત, જેને પ્રોવિન્શિયલ કહેતા હતા, જેની ઉપર બ્રિટિશ સરકારનું રાજ હતું. તો પ્રોવિન્શિયલ કોર્ટ અને કાઉન્સિલ માટેની આ જે તાલુકા એ બધામાં જે
કોર્ટ હતી તેની માટેના નિયમો ફ્રેમ કરવાનું કાર્ય કોનું હતું? ગવર્નર જનરલની કાઉન્સિલનું હતું. બરાબર, તો અત્યારે આટલી વસ્તુ આપણે રાખીએ છીએ. તો આપણે કઈ કઈ વસ્તુ ચર્ચા કરી? રેગ્યુલેટિંગ એક્ટ અથવા તો નિયામક ધારો 1773નો અને તેની અંદર ભૂલ રહેલી હતી તેની માટેના સેટલમેન્ટ એક્ટ કયો હતો? 1781 1781નો. આ બધી વસ્તુની આપણે ડિટેલમાં ચર્ચા કરી લીધી છે. ખૂબ જ ઊંડાણપૂર્વકનું નોલેજ આપણે મેળવી લીધું છે. આગળના વિડીયોની અંદર આપણે પિટ્સ ઇન્ડિયા એક્ટ વિશે ચર્ચા કરીશું. હવે જો અહીંયા આપણે થોડાક ચિત્રો જોઈ લઈએ તો આ છે ક્વીન એલિઝાબેથ ફર્સ્ટ. બરાબર, રાણી એલિઝાબેથ છે, પહેલા નંબરના રાણી હતા, તેમની વાત કરવામાં આવેલી છે. આ તેમનો ફોટો છે. તેમને શું કરેલું હતું? તેમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવાની પરમિશન આપેલી હતી. બરાબર, પરમિશન કોણે આપેલી હતી એવો ક્વેશ્ચન પૂછાય તો આમને આપેલી હતી. બરાબર, પરંતુ અહીંયા કંઈ ચિત્ર દોરવાનું નથી, પરીક્ષામાં ચિત્ર તો દોરવાનું આવતું નથી, તો લખવાનું છે રાણી એલિઝાબેથ ફર્સ્ટ અથવા તો ક્વીન એલિઝાબેથ ફર્સ્ટ. આગળ જોઈએ તો ભારતની અંદર મેં તમને કીધું કે ટ્રીટી ઓફ અલ્હાબાદ થયું હતું, બક્સરનું યુદ્ધ થયું હતું. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? 1764. 1764માં બક્સરનું યુદ્ધ થયું હતું. 1765ની અંદર અલ્હાબાદની સંધિ થઈ હતી અને અલ્હાબાદની સંધિ થવાથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ગઈ હતી. તો પહેલાં એ તો ખબર હોવી જોઈએ ને કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા કઈ જગ્યાએ છે. તો પહેલાં જ્યારે અંગ્રેજોનું શાસન ભારતમાં હતું ત્યારે તો ભારતનો મેપ અલગ હતો, ત્યારે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની સરહદ પણ અલગ અલગ હતી. પરંતુ અત્યારે આપણે ભારતના અત્યારે હાલની દ્રષ્ટિએ જોઈએ કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા કઈ જગ્યાએ છે. તે સમયે પણ તે જ વિસ્તાર હતો, પરંતુ ખાલી વિસ્તારનો વિસ્તાર જે છે તે થોડો મોટો હતો. બરાબર, આટલું આપણે યાદ રાખી શકીએ છીએ. તો કઈ કઈ જગ્યાએ છે તે જોઈ લઈએ. આ બિહાર છે, બરાબર, આ બંગાળ છે અને આ ઓડિશા છે. બરાબર, બંગાળ, બિહાર, બંગાળ અને ઓડિશા, આટલો જે વિસ્તાર જે છે આટલો વિસ્તાર. આ જગ્યાએ મહેસૂલ ઉઘરાવવાની સત્તા કોને મળી ગઈ હતી? અંગ્રેજોને મળી ગઈ હતી. જો અહીંયા બીજું એ પણ જોઈ શકો છો, બંગાળ જે છે બંગાળ, તો બંગાળને દરિયા કિનારો મળે છે, બંગાળની ખાડી મળે છે. ઓડિશાને પણ દરિયા કિનારો મળે છે. બરાબર, તો આવી બધી વસ્તુ પણ તમે યાદ રાખી શકો છો. અહીંયા ગુજરાત છે, ગુજરાતની એકદમ સામેની બાજુ છે. આ ભારતનો મેપ છે. પછી આગળ જોઈએ. જો હવે અહીંયા તમે એવી રીતે યાદ રાખી શકો છો કે અંગ્રેજો ભારતની અંદર આવ્યા. બરાબર, અંગ્રેજો તો ભારતની અંદર આવ્યા તો કંઈ સારી ઈચ્છાથી આવ્યા નહોતા. એમને કંઈ ભારતને કંઈ સુખી કરવા કે એવી રીતે આવ્યા નહોતા. ભારત પહેલેથી જ સુખી હતું. ભારત પહેલેથી જ સોને ખીચડી હતું. સોને આવી બધી વસ્તુ પહેલેથી જ હતી. તો અંગ્રેજો ભારતમાં એક રીતે તો ભારતને લૂંટવા માટે આવ્યા હતા. બરાબર, લૂંટવા માટે. એટલે અંગ્રેજોને તમે આની સાથે સરખાવી શકો છો. પાયરેટ્સ ઓફ કેરેબિયન, એટલે કે સમુદ્ર કે લૂંટારે, આ એક રીતના લૂંટારાઓ છે. તો તેઓ ભારતને લૂંટવા માટે આવેલા હતા. તો આ ચિત્ર તમે યાદ રાખવા માટે યાદ રાખી શકો છો. પછી બ્રિટિશની ભારતમાં એન્ટ્રી ક્યારે થઈ? ઈસવીસન 1600 ભારતની અંદર આવ્યા. પછી 1764માં બક્સરનું યુદ્ધ થયું. આવી રીતે આવી રીતે મોટા અક્ષરે લખેલું હોય તો કદાચ તમને પરીક્ષાની અંદર આ ફોટો યાદ આવી જાય, ક્લિક થઈ જાય અને તમે યાદ રાખી શકો. 1765માં અલ્હાબાદની ટ્રીટી થઈ, તો તે પણ તમારે યાદ રાખવાનું છે. અલ્હાબાદની ટ્રીટીથી તે તેમને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ગઈ. આ વોરન હેસ્ટિંગનો ફોટો છે. વોરન હેસ્ટિંગ કોણ હતા? પ્રથમ ગવર્નર જનરલ હતા બંગાળના. બરાબર, કલકત્તાની અંદર સુપ્રીમ કોર્ટ બનાવવામાં આવેલી હતી. તો આ સુપ્રીમ કોર્ટનો ફોટો છે. આ હિસ્ટોરિકલ ફોટો છે. બરાબર, હિસ્ટોરિકલ ઐતિહાસિક ફોટો છે. ત્યારની જે સુપ્રીમ કોર્ટ કઈ હતી? કલકત્તામાં આવી દેખાતી હતી, આ પ્રકારની. બરાબર, પરીક્ષામાં ચિત્ર દોરવાનું નથી, પરંતુ જોઈ શકો છો. આગળ જોઈએ. હાલમાં સુપ્રીમ કોર્ટ કેવી છે? હાલમાં સુપ્રીમ કોર્ટ દિલ્હીની અંદર છે અને આ હાલમાં આવી રીતની છે. હાલની જે સુપ્રીમ કોર્ટ જે છે બંધારણની 124 નંબરની કલમ પ્રમાણે બનેલી છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. તો આજના વિડીયો લેક્ચરની અંદર આટલી વસ્તુ હતી કે જે તમારે જાણવા જેવી હતી. સો I, the Hardik Parmar, signing off and see you in the next video. Till then, goodbye and take care.